જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના ઘેડ વિસ્તારને લઈ અને અમે સતત સંઘર્ષ કરી અને 25 ઓક્ટોબર 2024ના રોજ ઘેડમાં ખેડૂત મહાપંચાયત કર્યા પછી સરકાર અચાનક જાગી અને ફેબ્રુઆરી 2025 બજેટ સત્રમાં સરકારે 1500 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત તો કરી દીધી, પણ મને 2 દિવસ પહેલાં જે સરકારશ્રીનો કાગળ મળ્યો એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે આ 1500 પ્લસ 300 એટલે 1800 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે, હજી સુધી વહીવટી મંજૂરી મળી નથી। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ઘેડ વિસ્તારમાં કામ કરવું હોય તો ડિસેમ્બરથી લઈ અને મે મહિનો આ ઉત્તમ સમય છે। આજે જાન્યુઆરી તો ચાલે છે, હજી સુધી જો વહીવટી મંજૂરી 11 મહિના પછી એ ન મળી હોય, હવે 1 મહિનો બાકી છે, ફરીથી નવું બજેટ સત્ર આવશે, તો સરકાર માત્ર અને માત્ર જાહેરાતો કરવી, સૈદ્ધાંતિક મંજૂરીઓ આપવી આટલું જ કરવા માગે છે કે ઘેડનો ખરેખર અર્થમાં વિકાસ કરવા માગે છે? સરકારની નીતિ અને નિયતમાં ક્યાંક ખોટ હોય એવું લાગે છે। જેટલી જાહેરાત કરવા માટે સરકારશ્રીના ધારાસભ્યશ્રીઓએ, સિંચાઈ મંત્રીશ્રીએ અને કેન્દ્રીય મંત્રીશ્રીએ ત્રણેય મળીને લગભગ 8 પ્રેસ કોન્ફરન્સો કરી। આ 8 પ્રેસ કોન્ફરન્સ કરવાની જગ્યાએ વહીવટી મંજૂરી માટે 8 વખત મુખ્યમંત્રી સાથે મિટિંગ કરી અને તરત જ વહીવટી મંજૂરી આપી હોત અને ઘેડના વિકાસના કામો ડિસેમ્બર મહિનાથી ચાલુ જો થઈ ગયા હોત તો અત્યારે ઘણું બધું કામ પૂર્ણ થયું હોત, પણ હજી સુધી તો વહીવટી મંજૂરી મળી નથી। તો સરકાર શું હવે વહીવટી મંજૂરી આપશે, પછી ટેન્ડર પ્રક્રિયા કરશે, પછી મે મહિનામાં વર્ક ઓર્ડર આપશે અને જૂન મહિનામાં કામ ચાલુ કરશે અને જૂન અંતમાં વરસાદ આવશે અને બધા કામ પાણીમાં તણાઈ જશે ને બિલ બની જશે। આવું જ કરવા માગે છે કે ઘેડનો ખરેખર વિકાસ કરવા માગે છે? આ સૌથી મોટો સવાલ કરતો આજે રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીને પત્ર લખી અને આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી માગણી કરી છે।